શાંતિ અમૃતિયાના ભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે। હા, શું લાગે છે આ વખતે સરકારની સામે ન્યાય લેવા માટે જે આ 5 લોકો અત્યારે ઉપવાસ ઉપર ઉતરે, તમે ઉપવાસ ચાલુ કર્યા છે? હા, ચાલુ કર્યા હતા। કાલ રાતથી તેને થઈ ગયું અને ઉપવાસ જ્યાં સુધી આ નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ગાંધીજી માર્ગ, નકર પછી સરદાર માર્ગ। એક ભાઈ સરકારમાં બેઠા છે, એક ભાઈ પોતાના વિસ્તાર માટે લડી રહ્યા છે। ક્યાંક ઘરમાં આ બાબતે પ્રશ્નનો કંઈ જવાબ મળે છે કે જ્યારે વાત કરે કે કાંતિભાઈ તો એવું કહે છે કે હું આ ગામનો પનોતો પુત્ર છું, હું બધું કરવા માટે તૈયાર છું, શું કર્યું? અત્યાર સુધી તો મીડિયા પણ સવાલ કરી રહી છે। ના, એની રીતે એ અહીંયા આવ્યા, બધા છોકરા હોય મિટિંગ કરી, પણ અમને સંતોષકારક નથી મળ્યું। એટલે એમાં ભાઈને અમારે તો ખેડૂતના પુત્ર તરીકે, ગામના પુત્ર અને તમામ ખેડૂત માટે લડું। હવે આના પછીની લડત કેટલી અઘરી રહેવાની છે? કારણ કે ઉપવાસ આંદોલન, કોઈક વ્યક્તિ બીમાર પડી જશે તો શું કરવાનું? એ જે થાય લડી જ લેવાનું। બીમાર પડે કે 12 વાગે પડે, લડી જ લેવાનું। ઘણી બધી વખત જોયું છે આ વિસ્તારમાં મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો ગામની એકતાને ધન્ય છે કે ઘણા બધા લોકોને અમે પૂછ્યું કે એમની પાસે ખેતર નથી, તેમ છતાં ગામ માટે લડવા આવ્યા છે। હજી લડવાના, હજી અત્યારે ગાંધીજી માર્ગ નકર સરદાર માર્ગ ચાલુ જ થશે। જે કર્યું અમે કરશું। પછી અમે દાંતેડા હાથમાં લઈ લીધા, ઇકમ હાથમાં લઈ લીધા। જીતુ વાઘાણીએ એવું કીધું છે કે આ બાબતે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ। સરકાર હરેક વખતે કોઈ પણ પ્રશ્નનો સવાલ લઈને જાય એટલે એમ કહે છે કે વિચારણા કરી રહ્યા છીએ, પછી જવાબ મળે છે તો એ મોડો મળે છે અને પછી બધું પૂરું થઈ જાય છે। કાંઈ પૂરું નથી, જે જવાબ જે મળે। અમારે અહીંયા ચાલુ કર્યું, હજી આ ટેલરે પિક્ચર તો બાકી।